તો બોટાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બોટાદમાં વરસાદ બાદ તારાજી સર્જાઈ છે। ત્યારે રાણપુર તાલુકામાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાઈ છે। ત્યારે નાગનેશ ગામના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીમાં ખેડૂતોનો પાક ગરકાવ થયો છે। ત્યારે કપાસ અને જુવાર સહિતના પાકો ડૂબી જવાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે નાગનેશ ગામે સતત 4 થી 5 દિવસ અવિરત વરસાદ પડ્યો હતો। ત્યારે હવે 2 દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરીને સહાય ચૂકવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો મહત્વના સમાચાર બોટાદથી કહી શકાય। ત્યારે રાણપુરમાં નાગનેશ ગામના ખેતરોમાં હજી પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે પાણીમાં ખેડૂતોનો પાક ગરકાવ થયો છે। ત્યારે કપાસ જુવાર સહિતના પાકો ડૂબી જવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। જોકે નાગનેશ ગામે સતત 4 થી 5 દિવસ અવિરત વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા। જોકે હજી 2 દિવસનો વિરામ હોવા છતાં આ પાણી ઓસર્યા નથી। ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે।